અમારે પાણી નથી પીવું ને સાય નથી પીવી ને કાંઈ નથી પીવું, બધું થયું છે હું ઈ કયો. મારી છોકરીને રોવરાવો છો ને તમે ગમે ત્યારે ફોન કરીને અમને તેડાવો છો ને. ઘરની મેટર હોય ને તો ઘરે જ પતાવી દેવાય, આવા તેડાવાના ન હોય. દીકરાની વહુ બધાયને હોય, પણ બધાયને ભૂલું થાતી જ હોય. આવી નાની નાની વાતોમાં તરત તમે અમને તેડાવો, શું થયું છે અમને બધી વાત કરો હાલો ફટાફટ. પૂછો તમારી દીકરીને, જો હામી બેઠી. કાઈ નથી મમ્મી, હું રવડામાં રાંધતી હતી ને તે બારી ખુલ્લી હતી તે ગમે ત્યાંથી ઘૂસ ઉડી પડી હોય શાકમાં, અને મારા આવું કાલના મારી અરે નકરા બાઈટ કરે. કાલની એને દાજ હતી ને આજ મારી ભૂલ આવી અને શાકમાં ઘૂસ નીકળી, એટલે મારી અરે બાતે છે મમ્મી, બીજું કાઈ મારો વાંક નથી. અને મમ્મી પેલા હું રાંધતી ને તે મારા ગઢા હારા રવડા માતા ટલ્લા મારતા હોય રાંધતી હોય, અને એકવાર બીડીને ભૂઠું નીકળ્યું શાકમાં, અને એકાદ વાર દીહવાળી નીકળે. તો મને હજી નથી આવડતું, મારે થોડીક વાર લાગે, હું બધું શીખી જઈશ. મેં કીધું કે હવે ઘૂસ નહીં નીકળે, હવે હું ધ્યાન રાખીશ કે તું તાર માવતરને તેડાય મારતર જોતી જ નથી. મારે મમ્મી હવે રહેવું જ નથી હો, મને તેડતા જાજો તમે કોને. આવી એક ભૂલ નથી કરી તમારી દીકરી, આવી હજારો ભૂલ કરી છે. અને જ્યારે હોય ને ત્યારે મેં સાતું કર્યું છે. જો મારા છોકરા રે ઘણીવાર બાતતી હોય હું વાડીએ નહીં આવું, આમ આવું તેમ આવું, તોય અમે કાઈ બોલતા નથી કે હા તું વાડીએ નો જાતી. તો ઘરે હરખું કામ કરવું જોવે ને. મારા પગના દુખાવા છે ને તોય હું વાડીએ વહી જાઉં છું. કયો તમે મને એક વાતનો જવાબ આપો ને. તમે પૌણીને હાહરે આવ્યા તો તમે બધું તમને આવડતું હતું, તમારથી કોઈ દી કાંઈ ભૂલ્યું થઈ જ નથી? ઈ મને જવાબ દ્યો તો તમે કોઈ દી ભૂલ જ નથી કરી. આ તમારી ટીપલી બેન છે તમારી નણંદ, એને કોઈ દી ભૂલ જ નથી કરી. અને તમે જ્યારે હોય ત્યારે મારી સોડીની વાહે પડી ગયા. અમે કાંઈ વેસી નથી નાખી અમારી દીકરીને, અમારે તેડતી જ જાવી છે. અને અમારે હવે છે ને છૂટું જ કરવું છે. મારી સોડીની હું આ હાથ ધોઈને વાહે પડી ગયું છો. મારી સોડીને નથી આવડતું, તમને બધાને ખબર છે કે એની ઉંમર નાની છે, એને ન આવડે, શીખવાડાય. પછી છે ને પછી કાલ સવારે તમારા હાથ પગ નહીં હાલે ને તે મારી સોડી જ કામમાં આવશે, બીજું કોઈ તમારા કામમાં નથી આવવાનું. એટલે જોઈ વિચારીને બધું કરાય. અને હવે જો કે મારી દીકરીને મારે રહેવા દેવાની થાતી જ નથી, એને હારવાર તેડતી જ જવાની છે. અને મારે હવે છૂટું કરી નાખવું છે. મારી દીકરી ભલે તમ તાર જિંદગી અમારા ઘરે કાઢે. તમારે દીકરી છે ને, ભગવાને તમને દીકરી દીધી છે, કાલ સવારે ઈ હાહરે જવાની જ છે. તો હું એનથી ભૂલું થાહે જ નહીં. એ બધી રીતે એને બધું આવડે જ છે. અને કાંઈક ની કાંઈક ભૂલ થાતી જ હોય. અને બધા બધાની રીતે તૈયાર જ હોય. તમે તમારી રીતે તૈયાર હોય, એની રીતે તૈયાર હોય. ભગવાને છે ને કોઈને એક ખરખા નથી બનાવ્યા, કોઈને એટલે કોઈને એક ખરખા નથી બનાવ્યા. હું ના નથી પાડતી, ભૂલું બધાયની દીકરીઓથી થાતી જ હોય. અમે ભૂલું કરેલી કાંઈ કોઈ શીખી ન આવ્યા હોય. પણ તમારી દીકરીને લગ્ન છે ને કેટલા મહિના છે, હવે તેને શીખવું પડે કે નહીં? હવે છોકર બુદ્ધિ હાલે, આ એનું હાહારું છે. બસ તમે હાહુપણું બતાવો ને તો પછી વહુપણું જ બતાવે. અને તમે જો એને દીકરી ઘોડે રાખો ને તો જ તમને માં માને. હવે તમે જ હાહુ થઈને રહ્યો છો કે હું એની હાહુ છું, હું કહું એમ જ કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, ફલાણું કરવાનું, તો એ પછી દીકરી થઈને નો રે. તમે જો માં થઈને રહ્યો તો એ દીકરી થઈને રે. વહુને રાખતા આવડવી જોઈએ, રાખતા. આખા મલકને વહુ હોય, પણ તમારી જેવી હાહુ તો કોઈને નહીં હોય. અને હવે મારી દીકરી અહીં 1 મિનિટ નહીં. લંગુબેન તમે સાના રહી જાવ, તમને મારા હમ છે, હું કામ રોવો છો? તમને તેડતા જ જવાના, અહીંયા મિનિટ નથી રહેવા દેવાના. આ તમારી હાહુ છે ને બહુ લખણ ખોટી છે. આવી હાહુ હોય તો હું આની અરે કેમ રહેવું? હાલો તમારો ઘરવાળો 70 વખત હારો છે, પણ તમારી હાહુનો જીભડો કેવો છે બાપા. સાના રહી જાવ તમે. હવે મને તે બીક લાગે છે, મારા ભાઈનું વ્યવહાર કર્યું છે ને બહુ બીક લાગે છે. એમ થાય કે આની માં આવી છે તો આની દીકરી કેવી હોય બાપા. માર મમ્મીને મારે ઘરે જઈને ફોન કરવો જોશે કે મમ્મી જો આવું કરે છે અમાર લંગુબેન આરે. અને નાની મોટી ભૂલું તો બધાયને થાતી હોય. અમારે કેટલી ભૂલું થાય. એક દી મેં તેલની બવણી ઢોળી નાખી, આમ કરી નાખ્યું, દહીં ઢોળાઈ જાય, દૂધ ઢોળાઈ જાય, પણ મારા હાહુ બિચારા બોલે નહીં. અને આની હાહુ તો કેવી છે વિસનના પેટની. અને આ હુરમે એવી જ હોય ને બાપા. માં જેવા લખણ તો દીકરીમાં હોય જ તે. મારા મમ્મીને બધું કેવું છે, મમ્મી જો વેલા છતાં વાડ કરજો, તમે ભોળા છો, આપણો ભાઈ ભોળો છે ને મારા પપ્પાએ હાવ ભોળા છે, એટલે આમાં પડવાનું થાતું નથી. એમ જ કેવું છે. માઈ ગયું ભલે વ્યવહાર તૂટી જાય. અને લંગુબેન ને તો હમણાં મોકલવા જ નહીં, ભલે ને અહીંયા રહેતા.
તો દા ખબર પડશે આ સુડેલ ને. જોને હામી બેઠી ધડબાઈના પેટની, મારી નણંદની વાહે પડી ગઈ હાથ ધોઈને વાંદરી. વેવાણી તમારી વાત બધી હાશી જ છે, હું માનું છું કે તમારી વાત બધી હાશી છે. વાક બધો મારી બાયડીનો છે. લંગુનો થોડો ઘણો હશે, બેયનો વાક હશે. હું એમ નથી કેતો કે લંગુનો વાક નથી, બેય હાહુ વહુનો વાક હશે, પણ એકાબીજાને નમતું લેતા નથી આવડતું. લંગુ બિચારી નમતું લીલા, મારી બાયડીને આવડતું જ નથી. આનથી તો હું ગળે આવ્યો છું, મારે ક્યાં જાવું? તમે છે ને મૂંગીના જ મરજો, તમે તો કાંઈ બોલતી ના જ નહીં, નકર તો તમારું જ છે ને આવ્યું જ છે. તમે તો કાંઈ ન બોલતા, તમને બધી ખબર છે. આ ઘૂસું વાળું તમે ખાવાના છો ઈ મને કયો તો હાલો તો. અને એકવાર બીડીને ઠૂઠા ને એવું બધું જ્યારે હોય ત્યારે નીકળે છે, તમે ખાવાના છો ઈ કયો તો તમે. આ બધા જાય ને પછી તમારોય વારો છે, જોવો ને તમે. ઈ તો મને ખબર છે કે આવું ઘૂસ વાળું કોઈ નો ખાય તોય નથી ખાવાની, હુંય નથી ખાવાની, લંગુય બનાવ્યું છે તો એ નથી ખાવાની. પણ એને શીખવાડાય કે નહીં પ્રેમથી, અને પ્રેમથી જે થાય ને એ તમે આમ નફરત કરીને કે બાધી બોલીને કરો ને એમ ન થાય. એને અમુકની તારી માથે દાય ચડે. પ્રેમથી ન કહેવાય કે હા લંગુ બેટા કે જો આ ઘૂસ નીકળી છે આવું ખવાય બેટા, હવે આવું ન થવું જોવે. તો પછી તને સામેથી એમ કે નહીં મમ્મી હવે તમ તાર આવી ભૂલ નહીં થાય, પણ તને આવડતું જ નથી વહુને રાખતા. મારા ઝીણિયા મને લંગુ બેન ને જોઈને કેટલો બધો જીવ બળે. બિચારા ઈપકા ભરતા તા, કેવા રોવે કેવા રોવે. આ એની હાહુ ક્યાંય સુખી નથી થાવાની, એટલી બધી રોવરાવે છે ને મારી નણંદ. પણ ભગવાન લાકડી લઈને ન મારે, કોકના હાથમાં બાળા હોય ને જીવ બાળા હોય એટલે આઈને નથી દેખાડે. ભગવાન છે ને બધાયનો છે, આઈને નથી દેખાડવાના છે. બિચારા લંગુ બેન નો કેટલો જીવ બળતો હોય અને ભોગવવું જ પડે. આવા નિહાતા ન લેવાય કોઈને, નહીં ઝીણીએ? મને તો એમ થાય મારા હાહુ બિચારા કેટલા હારા, મમ્મી કેટલા હારા છે, નહીં ઝીણીએ? મને જીવ બળે છે, મારી બેન છે ઝીણકી, મને નહીં જીવ બળતો હોય. હવે આપણે ક્યાંય નહીં રહેવા દેવાની, હમણાં પેરથી જ જવાની. ભલે સૂતું ન કરવી કાને ધમકાવાના જ હોય, સૂતું કરવાના ન્યાના એના બાપને કોઈ નહીં દે. કાળિયા કલુતાને કોણ દીકરી ક્યાંય ખાતું નહોતું ને પછી ન્યા આવ્યા છેલ્લે, અને આપણે ભાખલે ભરાણા એ દીધી દીકરીને દેવાની જ નહોતી, અને હમણાં મોકલવાની જ નથી. લંગુ ભલે ન્યા રે. બિચારા શિબરી માસીને એમ થાશે કે ગોગડી બધા મૂકીને વૈયા ગયા મને. પણ મારો ગોગડો કે શિબરા માસા ને શિબરી માસી બેલે ભલે બે માણા ફરવા જાતા, ગાડી એને દેતા જાવીને તો બે ભલે બે ફરતા, એટલે નો લાવ્યા. એટલે શિબરી માસીને ખોટું નો લાગે ને તો હારું, નકર એની લાવવાના દતા. આ થારું છે એમાં લંગુન પપ્પાને ખબર જ નથી, ઈ જ બિચારા બહાર ગામ ગયા છે. નકર ઈ તમને બે વેણ કેત વેવાય ને, આવી કોકની દીકરીઓને હેરાન ન કરાય. ઈ મારે દીકરી જ છે, કાંઈ વહુ થઈને નથી જન્મી. અને ઓલી વખતે મેં તમને કીધું જ તું, ઈ કાંઈ વહુ થઈને નથી જન્મી, દીકરી થઈને જન્મી છે. શીખવાડાય, કાંઈ કોઈ શીખી ન આવ્યા હોય પણ તમારે ડાયરેક્ટ ઓર્ડર કરવા તો એમ ન હાલે. ઈ તો બધું માઈ ગયું, પણ મારે છે ને મારી માને કેવું છે કે અહીંયા વ્યવહાર રાખવા નથી થાતું, તમે વેલા છતાં વાડ કરજો, નકર એની માં તો વિસણના પેટની છે ને આય દાતાળી એવી નીકળે. તો મારી માની તો કઠણાઈ બેહે ને. મારી માં હાવ બિચારી ગાય જેવી છે, મારા પપ્પાએ હાવ ભોળા છે, મારો ભાઈ બિચારો ભોળો છે. આવી કપાતનના પેટની બાયડી મળે તો બિચારાને મારા ભાઈની જિંદગી બગડે ને. એટલે મારા મમ્મીને જ મારે પેલા કહી જ દેવું, ઘરે જઈને બધા હાંઠા કહી દેવા, જો મમ્મી આમ છે, તમે જોઈજો, જોઈ વિચારીને પગલા ભરજો. પછી મારી મમ્મી જેમ કરવું એમ કરે, હું તો મારી રીતે મારી માને સમજાઈ દઈશ. એ તારા બાપને ગોગડિયા પગ દુખેસ મને હેઠીનો ગુડા ને બે હેઠો. મમ્મી તમારે આમને મત કરવાનું છે કે આનો કઈક નેઠો કરવાનો, નિવાળો લાવવાનો છે, ઈ મને કયો ને તમે. નકર એક કામ કરો, તમે તાર લંગુનું ક્યાંય જવા દેવાનો નથી, અને એનો વાક છે હું માનું છું, તમારો પોણા ભાગનો વાક છે. અમે તમતા તો નોખા થઈ જાય, મારે લંગુ વગર 1 મિનિટ નહીં હાલે. જો હું તમને કહી દઉં કે થઈ જા નોખો. મેં તો તને કાલે જ કીધું તું કે ભાઈ તું નોખો થઈ જા, અને તાર પગ ભેટ થાન, તું રળીને કમા, તાર જે કરવું હોય તે. બાકી આ ઘરમાંથી તને કાંઈ મળવાનું નથી, તું તાર રીતે પગ ભેટ થઈ જા. આ તે વાંધો નહીં, તમ તારે આપણે હું નોખો થઈ જાય, બરોબર છે લંગુ? આપણે તું છે ને થોડાક દી તાર મમ્મીને ઘરે વહી જા, હું મારા પગ ભેટ થઈ જાવ કે ભાડે મકાન રાખી લઉં, બધું હરખું થઈ જાય ને પછી હું તને તેડી જઈશ, તું હમણાં ન્યા રે. અને મારે તો આ લંગુ આજે ન જોવે ને કાલે ન જોવે, મારે આવી બાયડી ન જોવે. તારે રાખવું તું તાર રાખ અને નોખો રે, બરોબર છે? હા તે મમ્મી કાંઈ ઢીંગલા પોત્યાના ખ્યાલ નથી, તે ધપટ દઈને છૂટા કરી નાખવાન, રીહામણા કાઢવાન, રીહામણે મોકલી દેવી, છૂટું કરી નાખવું, 4 ફેરા ફેરા છે.
કઈ એમ કઈ છૂટું ન કરવાનું હોય, છૂટું તો કરવાનું જ નથી. મારે તો લંગુને રાખવાની જ છે. તમ તાર ભલે આમ સાસ રોટલો ખાવી ઘરમાં, પણ અમે જ બે હારે જ રહેવાના. હા તે તારે જે કરવું હોય કર. લંગુ તો મારે જોતી જ નથી મારા ઘરમાં, લંગુ નહીં. આ તે તમતાર તમારે નો જોતી હોય ને વેવાણ, તો મારી દીકરી તમતાર કાંઈ વધારાની નથી હો. અને મારે એને તમતાર પરાઈને રાખવી નથી. અને ભેંસના શિંગડા ભેંસને કાંઈ ભારે ન પડે. મારી દીકરી ભલે મારી હારે આવતી અને ભલે તો રહેતી, અને એને લંગાને રાખવી હોય તો અમારે બેન નોખા કરવાની છે. બાકી એનો આ રાખે છે ને જમાય એટલે જ તે. બાકી છે ને અમે એટલું બધું સહન જ ન કરી. હમણાં તડને ફળ કરી નાખવી. હું કાંઈ મારી દીકરી વધારાની નથી. એકની એક છે હાથ ખોટની, સમજી લેજો તમે. અને હાલ ગોગડા હવે બટા આપણે જાય. હાલ દીકરી તૈયાર થઈ જાય. હાલમાં દીકરી લંગુ. હજી તું વિચાર કરી લેજે હો, પછી પસ્તાશ તું. તને કહું છું આ ચોટલાળી. મેં બધો વિચાર જ કરી લીધો છે, અને હું બધો વિચાર કરીને જ બોલું છું. મારે લંગુ નથી જોતી, નથી જોતી, નથી જોતી. કાંઈ વાંધો નહીં. તમતાર તમારે લંગુ ન જોતી હોય ને તો તમારો દીકરો તમારા માટે મરી ગયો, સમજી લેજો. હા તે કાંઈ વાંધો નહીં. તું તારી બાયડીને રાખ જા. હાલ નીકળ. સારું તે જમાય. અમે હવે જાવી છીએ. આ તમારા મોઢાના અમે કાંઈ બહુ બોલ્યા નથી, કારણ કે તમારું મોઢું આડું આવે છે ને એટલે અમે નથી બોલતા. નકર અમને બાતતાય આવડે, બોલતાય આવડે ને બધું આવડે છે, પણ અમારા સંસ્કાર એવા નથી કે અમે છે ને બાંધીને બોલીને બગાડવી. એટલે છે ને હવે અમે જાવી છીએ. અમારી દીકરીને તેડતા જાવી છીએ. અને તમે તમતા તમારા પગ ભેટ થાવ તો મારી દીકરીને તેડી જાજો. હા તે હારું. હાલો ગોગડિયાને તેડલે આજ બિચારો છોકરો ભૂખો થયો હશે મારો ગોગડિયો. ના ગોગડા ઈ કાંઈ ભૂખો નથી. મેં ગાડીમાં બિસ્કિટ ને એવું બધું ખવડાવ્યું હતું. સારું વેવાણ આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ગોગડા. થાકી ગયા હો બાપા. લંગુની હાહુએ તો ઉપાડો લીધો છે. હક નથી લેવા દેતી મારી છોડીને. કેવા ધોળાધોળી કરાવી, ભૂખાન તરસ્યાન ત્યાંથી આવ્યા. સારું છું ગોગડા બટા તે હોટલમાં બધાને જમાડી દીધા મારા દીકરા. નકર હતા રાંધત ને ક્યારે બધું ભેગું થાત. લંગુની હાહુ ક્યાંની છે? એનું મોહાળ ક્યાંનું છે આ? મમ્મી લંગુબેનની હાહુ છે ને મારા મામાને હગું થાય છે કાંઈક, અને ઓલા પૂછડાનગર નથી ન્યાની છે લંગુબેનની હાહુ. પણ એનું આખું ખાનદાન જ આવું છે મમ્મી. ગોગડિયાને લઈ લેતા આમ જોતો ખુરશીમાં કેમ ઊભો પડશે. હેલી હવે હાલને ટીવી જોવી. આપણે સિરિયલો ચાલુ થઈ ગઈ છે. ડાકણ ઘડીક તો મૂંગીની માર એક શબ્દ બોલતી નહીં. આ મોટી મેટર છે. લંગુન તેડી એવા છે ને મને બધું સાંભળવા દે. હું છે ડખા હું નહીં. પછી જાવી મૂંગી માર ઘડીક શાંતિ રાખ. મમ્મી ભલે રમતો રમવા ગયો એને. હમણાં મેં એને લીધો તો ઉતરી ગયો ને હેઠો તો નથી રહેતો, રોવે છે નકરો. રમવા ગયો ને એની રીતે. મમ્મી એને હમણાં હુઈ જશે, થાયકો છે ઈ તે. ઘડીક મેં કીધું બધા બેઠા છે ને તો બેહું ને પછી મેં કીધું આને હુવરાવી દઉં. મમ્મી મારો કાંઈ એટલો બધો વાંક ન હોય, પણ મારા હાહુનો સ્વભાવ જ એવો છે. બહુ મને હેરાન કરે મમ્મી. મારી નણંદે ઓછી નથી. મારા હાહુ કે ને એટલું જ કરે. મારા હાહુનું જ બધું માને. અને હાસુ મારું હોય ને તોય કોઈ હાસુ ન પડવા દે. બહુ બધા મને હેરાન કરે મમ્મી. મારે મમ્મી ત્યાં જવું જ નથી. મારે લંગો નોખો થાય ને તો જ હું જવાની છું, નકર હું નહીં જાવ. હવે લંગુબેન હવે તમે શાંતિ રાખો ને બાપા. આહુડા પાડો છો ને મારો જીવ જાય છો. તમને મારા હમશે ન્યાય મેં તમને હમ દઈને સાના રાખ્યા હતા બાપા. સાના રહી જાવ ને તમે શું કામ જીવ લેવા ઊભા થયા છો? મને શિબરી માસીની ઉપાધિ થાય છે. ઈ બે માણા ઘરે નથી. સાવી સુડેલના ઘરે દીધી હતી. શિબરી માસી શિબરા માસા તેડી ગયા છે. શું થયું હશે? ઈ બધી બળેતરા છે ને હવે તમે સાના રહ્યો. આઈ તમને કોઈ રોવરાવે કહેજો તમ તારે. અને હું તમને કાંઈ કામ નહીં સીધું તમ તાર. બસ સાના રહી જાવ. હા હાલો. હવે તમારે રોવાનું નથી લંગુબેન. હવે રોશે તો તમારી હાહુ. પછી કાલ સવારે રેડી એને કદર થાય તમારી. જોજો તમે વાકી તેડવા આવશે. ઉપાધિ ન કરતા તમે. અને તમે રોતા જ નહીં. હું એક શિબરી માસીને ફોન કરી લઉં. શિબરી માસી ક્યાં ગુડાણા છે? શિબરી માસી ફોન ઉપાડતા નથી. હા શિબરી માસી શું કરો છો તમે? ક્યાં ગુડાણા છો? અને ફોન મેં 2-3 વાર કર્યા હતા. એ પેલામાં આવ્યા ને તરત જ તે તમને કેમ ફોન નથી ઉપાડતા? અમારી યાદ તમને કોઈની નથી આવતી? અમે બધા અહીંયા તેડવા ગયા ને તમે આવ્યા નહીં. અને તમે બે માણા ક્યાં વૈયા ગયા છો? એ જાણવા જ મેં ફોન કર્યો. મેં કીધું શિબરા માસા તેડીને વૈયા ગયા. ખુશ શિબરી માસી મમ્મી સંભાળતા હતા. હા એ બધું પતી ગયું. લંગુબેનને તેડીને વૈયા આવ્યા. હવે મોકલવાના થતા જ નથી. ના રે ના.
એટલી બધી એની હાહુ હેરાન કરે, હું ત્યાં કામ હોય, પડ્યા રહેશે અહીંયા, આપણે ક્યાં તાણ છે. હા, અને તાણ હોય તો હું ત્યાં અમે ખાવી એને ખવડાવશું, એવું શું હોય ત્યાં. હા, તમે ક્યારે ઘરે આવવાના છો કે સીધા હાહરે? મેં કીધું તમારા કપડા બપડા કે ભાડા નહીં, તા બોરિયા પીસરા બાંધીને વહી ગયા. શું વહી ગયા? લે બોલો, તેવ નહીં આવો તે હારું, લ્યો પોગીને ફોન કરજો હો. એ હા, એ હારું, હાલો મૂકું. એ હા. ગોગડા મમ્મી શિબરી માસી તો ગયા જંતર વગાડતા, ઈ તેને હાહરે વહી ગયા બે માણસ. પોગવા હોતા ને આવ્યા, બોલો. મને તો વિશ્વાસ નહોતો આવતો ગોગડી આ વખતે શિબરા માસા તેડી જશે, પણ આ વખતે તો ફાઇનલ તેડવા દાવ્યા હતા, તેડીને વહી ગયા. અરે રે મારી લંગુ બિચારી, મારી દીકરીને એટલું બધું દુઃખ છે એની હાહુ આવી કપાતનના પેટની છે ને કડે વાંદરીની, મારી છોડીને એટલું બધું દુઃખ આપે છે સુડેલના પેટની વાંદરી. તને હજી ભટકાણા નહીં હોય, હવે જવા જ ન દેતી ગોગડી. ટિફિન બિફિન દેવા ભેગી થાય ને એટલે કેવું જ છે ગોગડી, હવે લંગુ ન જવા દેતી બાપા, ભલે લંગુ આવીને રહેતી. આ લંગુની હાહુ હાવ આવી છે કપાતનના પેટની, આવી તો મને ખબર જ નહોતી. એને હજી ભટકાણા નહીં હોય, ગોગડી ટિફિન દેવા આવે ને એટલે એને કેવું જ છે કે હવે છે ને તું જવા ન દેતી એમ લંગુને, અને એને હજી ભટકાણા નહીં હોય. જો તો એને આપણે હવે મોકલવાની જ નથી બિચારીને, એટલું બધું દુઃખ આપે મારી છોડીને. સારું હાલ હવે સુડેલ આપણે ઓલા ઘરે વયું જઈને ગોગડી ટિફિન બિફિન દેવા આવે જ છે, આવશે ને હાનની તે હું એને બધો વહીવટ કરી લેશ ને બધી વાત કરી લેશ. નકર પાછો ઓલો ભૂત ચોરી જશે આપણું બધું માઇન બધું વસ્તુ લીધી છે એની પાસેથી, મહણિયા પાસેથી. આજ હારું ગોગડી ભાભી, હવે મારે ઘડીક સુઈ જવું છે, રોઈ રોઈને ગળું એવું દુખે છે ને બહુ મને માથું સેડ્યું છે હો, મારે સુઈ જવું છે ઘડીક. હા તે લંગુબેન તમ તાર સુઈ જાવ હો નિરાતે. ગોગડીઓ ભલે મારી પાસે રહ્યો, એની હું મારી પાસે હોવરાઈ દેશો. હારું જીન કે હાલ આપણે બે બેનું ઘડીક સુઈ જાવી. ગોગડા તમે એવું સુઈ જાવ ઘડીક ને, હાનના તમારે જવું હોય ને ઓફિસે તો જાજો. ઝીણિયા ભાઈ તમે ઘડીક સુઈ જાવ, અને મમ્મી તમે ઘડીક આરામ કરો. હાલો હવે શિબરી માસી તો ગયા, એટલે દોતન કહેતી હતી ગોગડી બેન ઘડીક સુઈ જાવી ને પછી હાનનું બધું કામ લેવાય ને એમ. ગોગડી તો હું વિચારમાં પડી ગઈ છે એ મારી ગોગડી. ગોગડા મને કાંઈ વિચાર આવતો નથી, આપણા ઘરે તો કાંઈ ઉપાધિ છે નહીં. મને વિચાર લંગુ બેનનો આવે છે, બિચારાને એની હાહુનું કેટલું દુઃખ છે, મને એ જ ઉપાધિ થાય છે. એની હાહુ એને કેડી કંદડે છે બાપા. હારું એનો ઘરવાળાનો સપોર્ટ છે ને તે કાલ સવારે બિચારો પગભેટ થઈ જશે ને લંગુબેન ને તેડી જશે. આવી નાની મોટી ભૂલ હાલા કરે, પણ કઈ આવું થોડું હોય. ચોખ્ખું ફૂલ કેવું એને કહી દીધું કે અમારે લંગુ આજે નથી જોતી ને કાલે નથી જોતી, એવું કહેવાય એની હાહુને. એને હાહુને કઈ ઉપલો માર છે નહીં કા ગોગડા? કેમ લાગે તમને? ઈ તો ગોગડી મને ખબર જ છે કે એની હાહુનો કેવો ત્રાસ છે બિચારીને એમ, પણ આપણે શું કરવું ગોગડી કે આપણને ઘણું દુઃખ થાય. તેનો ઘરવાળો હારો છે ને તે વાંધો નહીં આવે, નકર પછી માણા વાતું કરે કે જો છૂટું કર્યું ને આમ કર્યું ને આપણી બેનનો દ્વાક કાઢે. ભલે લંગુનો વાક હશે થોડો ઘણો, પણ કઈ હાવ આમ ન હોય ગોગડી. હું વિચારમાં પડી ગયો છે એલી. ઈ જે હોય ઈ ગોગડા કાંઈ ઉપાધિ ન કરતા તમ તારે. ઉપાધિ મને ઘણી બધી થાય છે, પણ શું કરવું એલા, એટલે જ હું બહાર વૈયેરી ઘડીક બેહવા. મેં તો હાલો તઈની જાવી ગોગડીઓ તમે નું. હાલ ગોગડી તને ગોગડી ને ગુલ્ફી ને એવું ખવડાવું, ખાવું હોય તો હાલ. ગોળો ખાવો છે? ના ના ગોગડા કાંઈ ખાવું નથી, ઘરે બિચારા બધા એમને બેઠા હોય ને આપણે થોડું ખાઈ લેવાય બધાને મૂકીને. હાલો ઘરે વૈયા જાવી, થાકી જઈશું અહીં ત્યાં આજ તો.